કોઈ તત્વ છે અહીં સમાજનું? રહ્યા મોદી મોદી ભાજપ ભાજપ કરીને હાલી નીકળ્યા છો આહિર સમાજ. જ્યારે આપણે અહીંયા વાંઢિયામાં કિસાન આયરની બેન દીકરી ઉપર અત્યાચાર થયો હતો, પછી લોડાઈમાં જવાહરનગરમાં ઢેડીને આપણી બેન દીકરીને પોલીસ લઈ જતા હતા. ત્યારે માયાભાઈ ક્યાંય ગયા હતા? એક શબ્દ નથી બોલ્યા. આજે ભાજપના એજન્ટ છે એ રહી. ત્યારે આજે તમે અત્યારે માયાને કર્યા ભોગવો. માયાને પહેલાં બયાન દેવું તો વિચારવું જોઈએ ને બયાન દીધા પહેલાં, બરાબર. આજે ભાજપના હાથા બની અને વાહ કરો છો. તે આજે શું ભાજપમાં તમારું સ્વાભિમાન છે? આહિર સમાજ જીતાડવાવાળા કોણ? અમરેશ ડેરના વિરોધમાં તેથી આયરે જ હતા ને, રામભાઈ કરીને ખોલેઆમ હીરાભાઈ સોલંકીની જીતાડવાવાળા કોણ? આયરો જ. ત્યારે ક્યાંય ગયા હતા આયરો તમે? બરાબર. જ્યારે આપણે અહીંયા વાંઢિયામાં કિસાન આયરની બેન દીકરી ઉપર અત્યાચાર થયો હતો, પછી લોડાઈમાં જવાહરનગરમાં ઢેડીને આપણી બેન દીકરીને પોલીસ લઈ જતા હતા. ત્યારે માયાભાઈ ક્યાંય ગયા હતા? એક શબ્દ નથી બોલ્યા. આજે ભાજપના એજન્ટ છે એ રહી, બરાબર. તો હું મારા સમાજને વિનંતી કરું છું કે પહેલાં આપણી બેન દીકરી કે માયાભાઈ, બરાબર, આપણી બેન દીકરીને આપણી સ્વાભિમાન માથે એને પોલીસ તંત્ર, બરાબર, ત્યારે એને ઢેડીને બસેમાં બેહારતા હતા, ઢેરતા હતા ખેતરેમાં, પોતાનું ખેતર છે એમાં, બરાબર. ત્યારે સમાજ ક્યાંય ગયો હતો? પછી આજ પ્રવીણ રામ જેલમાં છે, ત્યારે આહિર સમાજ ક્યાં ગયો છે? કેમ આજે આહિર સમાજ નથી બોલ્યો કોઈ? બરાબર. કેના માટે લડ્યો છે? કિસાને માટે લડ્યો છે, બરાબર. ત્યારે આજે તમે અત્યારે માયાને કર્યા ભોગવો. માયાને પહેલાં બયાન દેવું તો વિચારવું જોઈએ ને બયાન દીધા પહેલાં, બરાબર. આજે ભાજપના હાથા બની અને વાહ કરો છો. તે આજે શું ભાજપમાં તમારું સ્વાભિમાન છે? આહિર સમાજનું કોઈ તત્વ છે આહિર સમાજનું? રહ્યા મોદી મોદી ભાજપ ભાજપ કરીને હાલી નીકળ્યા છો આહિર સમાજ, બરાબર. યુપીમાંથી આહિર સમાજનું જાદવેનું રાજકારણ ખતમ કર્યું, બિહારમાંથી કર્યું, હવે મધ્યપ્રદેશમાંથી ખતમ કરવા માટે તૈયાર છે. તો હજી મોદી 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 મોદીના નારા કરો રહ્યા. શરમ આવી જોઈએ તમે આહિર સમાજને, બરાબર. તારે એ રહી બેન દીકરીઓને જ્યારે ઢેડીને ખેતરેમાંથી બસેમાં બેહારતા હતા, ત્યારે આહિર સમાજ ક્યાંય ગયો હતો? બરાબર. ભાજપના એજન્ટ ન બનો ના, બરાબર ને. પ્રવીણ રામ અત્યારે જેલમાં છે, એ આહિરનો દીકરો નથી. કેમ એક શબ્દ બોલતા નથી તમે? ત્યારે કોઈ ક્યાં ગયો હતો સમાજ? આજે જેલમાં પડ્યો પ્રવીણ રામ, એ આહિરનો દીકરો નથી. પછી વાંઢિયામાં આપણી સમાજની બેન દીકરીઓ ઉપર અત્યાચાર કર્યો પોલીસે એના હક માટે લડવા માટે, ત્યારે ક્યાં ગયો હતો આહિર સમાજ? એક પણ નથી બોલ્યા. નથી માયાભાઈ બોલ્યા, નથી કોઈ સંતો બોલ્યા, બરાબર. કર્યા ભોગવે અને બયાન દેતા પહેલાં વિચારવો જોઈએ માયાભાઈને, બરાબર. અને આજે ભાજપના હાથા બનો છો, ભાજપના એજન્ટ બનો છો, કર્યા ભોગવો, બરાબર. આમાં હું સમાજને નમ્ર અપીલ કરું છું કે કોઈ સમાજ આમાં આગળ ના આવતો તો આવો, તો પ્રવીણ રામમાં આવો. જ્યારે આપણા ખેડૂત માટે અત્યાચાર થયો છે એના માટે આવો. જય જવાન. જોવા બદલ આભાર. કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.